मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો જો બળિયાસી મોર્નિંગ થઈ ગઈ છે અને આજે આવી ગયા છે આપણે વાડીએ। જો તલીનો બગીચો માં કેવા મસ્ત મસ્ત ફૂલ ખીલા હે। અત્યારે તો સારો પાક દેખાય છે, એક ધારો છે અને અસલ વ્હાઈટ થઈ ગયું હે। તો આજે છે અખાત્રીજ, એટલે અખાત્રીજ એટલે કે શુભ દિવસ, એટલે ઘણાને બીજ ને ત્રીજ ભેગી છે, કોઈ કે કાલ ત્રીજ છે ને કોઈ કે આજ છે। એટલે આપણે તો ગૂગલને પૂછ્યો તો જો આજ જ છે, એટલે આપણે તો આજ જ વાડીએ આવ્યા છે। તો ધરતી માનું થોડુંક પૂજન કરશું, ખેડૂત માટે તો શુભ દિવસ ગણાય અને અખાત્રીજનું કોઈ મુહૂર્ત જોવાનું ન હોય એટલે બહુ શુભ દિવસ ગણાય। ઘણાયની સગાઈ હોય, ઘણાયની ચાંદલા ઓલો જલ દેવાય, કે કોઈનું ભૂમિપૂજન હોય, કોઈનું વાસ્તુ પૂજન હોય, એવા કાર્ય આજ વગર ચોઘડીએ બધાય કામ થાય આજ। અને આપણે આવી ગઈ છે વાડીએ। કોઈના પપ્પા ઉતારવા માંડ્યા છે ગુવાર, કારણ કે ગુવાર હવે મીંડો થાવા। જો મોટી મોટી લાંબી લાંબી સિંગો। અને અમારું જલય 25 વર્ષ પહેલા અખાત્રીજને દેવાણું હતું ને, અખાત્રીજને દિવસે જ દીધું હતું। તો ચાલો પેલા ફૂલ ઉતારી લઈ અને પછી આપણે ભૂમિપૂજન કરી લઈ। સવારના વાગી ગયા છે 8 અને જો આપણે ધરતી માની પૂજા કરી લીધી, ફૂલનો અને કઠોળ અને અનાજનો હાથિયો કર્યો છે, કારણ કે આજ ખેડૂત છે ને અખાત્રીજના દિવસે હળની પૂજા કરે અને ધરતી માની પૂજા કરે અને ખેતર ખેડીને આજ સાહનું મુહૂર્ત કરે, કારણ કે આવતું વર્ષ એના માટે સારું ધન ધાન્યથી પાકે એ માટે આજ હળની પૂજા થાય। અને આજ કહેવાય છે કે બળદેવનો જન્મ પણ આજે થયો હતો, એટલે હળની પૂજા કરે અને ધરતી માની પૂજા કરે। અને ગંગા પણ આજે ધરતી ઉપર અવતર્યા હતા અને સુદામા અને કૃષ્ણનું મિલન પણ દ્વારિકામાં આજે થયું હતું, એવું આપણે પુસ્તકોમાં વાંચ્યું છે। કારણ કે આપણે 25 વર્ષ પહેલાં લગ્ન પહેલાં આપણે જ્યાં આપણા પિયરમાં સત્સંગમાં જતા ત્યારે પુસ્તક વાંચતા ત્યારે એમાં આવું આવતું। અત્યારે તો ખબર નથી હું આનું ગણાય તહેવારનું, એટલે આવું છે। એટલે આપણે ધરતીમાની પૂજા કરી લીધી, એટલે આવતા વર્ષમાં આપને અને સૌ લોકોને ધરતીમાં સારું અનાજ પકવે એવી શુભકામના, અખાત્રીજની પણ શુભકામના। તો જો સવારના 8:45 વાગી ગયા છે અને આપણે ખાસ તો આજ પૂજન માટે જ આવ્યા હતા। પછી જો આપણે કપડાં ધોઈ લીધા, પોટલું વાર લીધું, કપડાં ધોયા, શાકભાજી ઉતાર્યું, ફૂલ ઉતાર્યા। તો હવે આપણે બહાર ગામ જવાનું છે, તો હવે ઘરે જાઉં અને મોટર બંધ કરી દો। અને જો આપણું બધું ઉતરી ગયું, ગુવારને 2 ચીભડાઈ મળી ગયા, ધાણા ભાજી લીધી, ભીંડો ને ફૂલ ને બધું લેવાઈ ગયું છે। તો હવે આપણે બહાર ગામ જવાનું છે, એટલે આપણે વહેલું ઘરે વહી જવાનું। बज गए 10 और देखिए हमारी मम्मी है ना वो भी रेडी हो गई है, क्योंकि जा रही कहाँ पर जा रही है? જેતપુર મામા ને દીકરા ને દીકરી લાડવા આવે છે। ओहो, तो न्या मम्मी જાય છે, તો મમ્મી એટલે को બધે આપણો વ્યવહાર છે, કારણ કે સંબંધ એવા હોય એટલે જવું પડે। હા, અને વાડિયાથી એટલે તો જલ્દી વહી આવ્યા। જો આ બધું અહીંયા પડ્યું છે, 9:30 થઈ ગયા, 10 વાગે પૂગવાનું। જેતપુર તો કઈ વાર ન લાગે, ન લાગે, એ તો આપણે હમણાં 5 મિનિટમાં પહોંચી જશે। શાકભાજી આ ફૂલ ની ફ્રીજમાં મૂકી દેજો। હા, એ બધું આપણે જો આ ઠેકાણા કરશું। મમ્મી લઈ આવી થોડુંક શાકભાજી ફઈને એના માટે લીધું અને થોડુંક અહીં પડ્યું છે। तो दोपहर के बज गए हैं 5 और देखिए हमारी मम्मी है ना आज भी अपना रोज का काम लेकर बैठ चुकी है। आज फूलहार बना रही है ठाकुर जी के लिए। ઠાકોરજી નો હોય तो ખોડિયાર માતાજી, ओके, हाँ ठाकुर जी ने तो व्हाइट फ्लावर આવે ને મમ્મી, એને કહે છે કે આ ફૂલ નો ચડે, એટલે આપણે તો જો ઠાકોરજી માટે ડોલર નહીં વાવ્યા, ડોલર ના ફ્રીજમાં નથી આવ્યા। અને વ્હાઈટ ચંપો બહાર છે, ગુલાબી ચંપો અહીંયા છે અને ગુલાબ છે, એ ઠાકોરજી ના ફૂલ એટલા। હા, આ બધા ભગવાન, બીજા બધા ભગવાન, એટલે આપણે બધા ભગવાન ના ફૂલ વાવ્યા છે। આજે વધારે છે ખોડિયાર માતાજી નો થઈ જાય આમાં। હા, એક તું સરસ્વતી માં નો લઈ જાય અને ખોડિયાર માં બનાવી છે। અને આપણે અહીં મંદિરે છે ને તો બહુ મોટી મૂર્તિ છે, એમાં તો બહુ જાજા ફૂલ જોઈ। અને એટલે હવે ઉનાળાની સીઝન આવી એટલે ફૂલ થોડા નાના નાના થાય, નાના આવે। ઓલું સરસ ફૂલ છે ને ખીલે અને આ છે ને આમ નાનું થાય, જો આવું આવડું થાય। ઉનાળાની સીઝન આવે ને એટલે નાનું થાય। એટલે વાડી એવું ગઈ હતી એટલે જાજા એવા હોય, થોડા હોય તે એમનું ચડાવી દે, જાજા હોય તે આરે કરીને ચડાવી। બરોબર છે। અને મમ્મી જો આજે વાડીએ ગઈ હતી ને તો જો શાકભાજી કેટલું ગ્રીનરી લઈ આવી છે। વાહ, અમારો ગુવાર જોવો તમે,
ગુવાર આપણે થોડું વાતર કર્યું છે વેચવા હાટું ટ્રાય મારવા હાટું. આપણે લારીમાં લેવા જાય એટલે 20 નો 250 આપે છે. અને આજે પહેલી વાર આપણે 1 તગારું ગુવાર ઉતરો તો કારણ કે મારે ઉતારવા જવું પડે એટલો બધો તાર પપ્પા ન ઉતારે એટલે હજુ ગઈ એટલે ઉતારી. આમાંથી રેખા ફઈને કેટલો દીધો અને ભાનુભાઈને કેટલો દીધો. અને પહેલી વાર થોડોક ઉતારી આપણે બ્રાહ્મણ ને દીધો તો બીજી વાર ની શરૂઆત થઈ પેલા દીકરીઓને દીધો. અને હવે આપણે જો આ વેચવો છે કોઈને લેવો હોય તો આપણે કોન્ટેક્ટ કરજો અને બ્લોગમાં કોમેન્ટ કરજો. આપણે 15 નો 250 રાખો 20 નો નથી રાખો. અને જો મમ્મી સાથે સાથે ગ્રીનરી માં છે ને ધાણા ભાજી લઈ આવી છે. ઈ તો આપણે ઓમાં ઉગાસ. અને આ મેંગો છે, કાચી કેરી છે. પણ આનો શેપ જો યુનિક છે. કહેવાય છે કેસર કેરી પણ શેપ છે ને હા ઘાટ આનો અલગ છે. શેપ એકદમ અલગ છે. બધી કેરીનો શેપ અલગ છે. આવી રીતે જો ઈ તો કી ગામની છે? સુખપુરની. સુખપુર થી આવી છે. ત્યાંથી આપણે મગાવી હતી. હા જો બધી કેરીનો શેપ અલગ છે. કેસર કેરી જેવો છે જ નહીં. કાગડા કેરી જેવો છે. અને આપણે આ ગુવાર ને ભીંડો ને રેખા ફેન દીધો પણ ધાણા ફ્રીજ માં પડ્યા રહ્યા. હા એ ભૂલાઈ ગયા કારણ કે ઈ લંકાઈ જાય એટલે ફ્રીજ માં મેં આવીને મૂક્યા સવારે તો ઈ ભૂલાઈ ગયા દેતા. બરોબર છે. ભાનુભાઈ હાટું તો ગુવાર ને ધાણા ને બધું લઈ ગઈ હતી. એટલે કોઈને લેવો હોય તો આપણે કોન્ટેક્ટ કરજો ને કા કોમેન્ટ કરજો ને આપણે ગામના હોય તો ઘરે આવીને લઈ જાજો. બરોબર. બહાર ગામ તો કારણ કે આપણો ગુવાર ન જાય ગામમાં હોય એને જ જાય. હા ગામના કોઈને લેવો હોય તો કમેન્ટ કરજો. ભાઈ જો સરસ ઓર્ગેનિક ગુવાર છે. ગ્રીન એકદમ આમ જો તાજો માજો. હા આપણે 1st નંબર નો ગુવાર બિયારણ કૃષિ મોલ જો અહીંયા જલારામ કૃષિ મોલ રહ્યો ને ત્યાંથી ઊંચા ભાવનું બિયારણ લઈને વાવ્યું હતું. એટલે આપણે પહેલી વાર ટ્રાય મારો વેચવા માટે આપણે થોડુંક જ વાતર કર્યું છે. જો વેચાય ઘરેથી તો આપણે આગલા વર્ષે જાજુ વાતર કરશું. ઓકે. અને આપણે કઈ માર્કેટે વેચવા જવો નથી. ગામમાં વેચાય તો વેચવો હશે. મમ્મી છે ને ફૂલ કેટેગરી વાઇઝ મમ્મી લઈ આવી છે આવી રીતે. આ સાઈડ રેડ છે, આ સાઈડ યલો છે. એમાં પાછા રેડ અને યલો નું બેનેનું કોમ્બિનેશન છે. આ અલગ છે, આ અલગ છે. વ્હાઈટ ની બી ભેગા છે, પીળા ને વ્હાઈટ. ઓકે. મમ્મી દેખો કેટેગરી વાઇઝ અલગ અલગ કર લેકર આવી है. એટલે હું ગોતવા ન પડે. નોખા હોય ને વચ્ચે હું તો જઈ લેવા જાઉં નોખા જ જબલા ભરું. તાર પપ્પા બધું એક જબલામાં ભર્યા એનું કામ એવું. હું નોખા જ ભરું એટલે આપણે ગોતવા ન પડે. માળા બનાવી ને એનામાં જો કૃતિકા ને તેજ અને મામા ને ઘેર ગયા છે ને તો અમારે ફર્યું સૂનું લાગે છે. હા ખાલું નકર તો એ આમ રમતા હોય ગાંડા કાઢતા હોય ને. હા છોકરા વગર તો હાવ સૂનું થઈ જાય ઘર. ગાંડા કાઢીને આવી જાય. 2 કલાક આવે પણ ધડ બડાટી હોય. 2 કલાક કઈ નહીં 5 વાગ્યા આવ્યા હોય 5-6 વાગે. 5 થી 6 થી 7 સાડા 7 સુધી હોય. પણ આમ ધડબડાટી કરતા હોય ને એટલે આમ સુનકાર લાગે. હમણાં મમ્મી આવશે એટલે વેકેશન છે એટલે આ સવારથી 6 સુધી છે તમતર. હા હમણાં વેકેશન પડશે એટલે સવારે આવશે ને બપોર પછી આવશે. बाबू घरे सुन वही से आओ। तो शाम के बज गए 7 और देख यहाँ पर मैं है ना अभी मुठिया ढोकला बनाने की प्रोसेस अभी मेरी है ना वो चल रही है और हमारी मम्मी है ना वो यहाँ पर देखे दिया बत्ती कर रही है। अभी देखिए मम्मी का दिया बत्ती चल रहा है अभी। और यहाँ पर हमारा वीडियो है उसका एंड करते हैं। अगर हमारा वीडियो आपको अच्छा लगता है तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।